વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. વી ડિસ્કસ અબાઉટ ધ પીએસઓસી સેમેસ્ટર 8 સબ્જેક્ટ. બધા જ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. રિમેનિંગ ચેપ્ટર 3 બાકી છે. 80% સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. આ લાસ્ટ ચેપ્ટર છે કે જેનું વેટેજ 20% છે, અને એ પણ આપણે કમ્પ્લીટ કરી દઈશું. એની બધી જ થિયરી કે જે એકવાર પણ પરીક્ષામાં આવેલી છે તે વાત કરશું આપણે. ચેપ્ટરનું નામ છે રિએક્ટિવ પાવર એન્ડ વોલ્ટેજ કંટ્રોલ. ઓકે, તો રિએક્ટિવ પાવર જે છે એ પાવર સિસ્ટમને કઈ રીતે અફેક્ટ કરે છે, તો એ રિગાર્ડિંગ્સ આપણને આ ચેપ્ટર્સ આપેલા છે. તો આજે આપણે બે થિયરી જોવાના છે કે પહેલું તો રિએક્ટિવ પાવર્સના સોર્સ કયા છે, કે કયા એવા કમ્પોનન્ટ્સ છે અથવા આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જે રિએક્ટિવ પાવર જનરેટ કરી શકે છે, અને કયા એવા કમ્પોનન્ટ્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે રિએક્ટિવ પાવર અબ્સોર્બ કરી શકે છે. એના વિશે ચર્ચા કરશું. અને આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ રિએક્ટિવ પાવર આપણી ટ્રાન્સમિશન લાઇનને કેવી રીતે અફેક્ટ કરે છે, એટલે કે અનકમ્પેન્સેટેડ ટ્રાન્સમિશન લાઇન હોય તો એને રિએક્ટિવ પાવર કેવી રીતે અફેક્ટ કરે છે. તો એ બે લેક્ચર્સ આજે આપણે જોવાના છે. પહેલી આજના લેક્ચરની વાત કરીએ તો સોર્સ એન્ડ સિંક્સ એટલે કે એવું કે જે અબ્સોર્બ કરતા હોય રિએક્ટિવ પાવર. ઓકે, તો પહેલું જે સોર્સ કયા કયા છે તો ચર્ચા કરીએ આપણે સોર્સની. તો કે પહેલું જે છે જનરેટર ઓવર એક્સાઇટેડ મોડમાં હશે તો એ આપણને રિએક્ટિવ પાવર જનરેટ કરીને આપશે, અને એ જ જનરેટર જો અંડર એક્સાઇટેડ હશે તો રિએક્ટિવ પાવર અબ્સોર્બ કરીને આપશે. ઓકે, એવી જ રીતે ટ્રાન્સમિશન લાઇન છે કે જે ચાર્જિંગ હોય તે વખત ક્યુ જનરેશન થશે, અને ટ્રાન્સમિશન લાઇન સિરીઝ રિએક્ટન્સ ડ્રોપ થતો હશે તો એ ક્યુ અબ્સોર્બ કરશે. એવી રીતે શન્ટ કેપેસિટર છે અને શન્ટ રિએક્ટર છે. તો તમને એવું લાગે કે સર આ ક્યાં પૂછાઈ શકે, તો હા, 3 માર્કમાં ક્વેશ્ચન આવી શકે. અથવા તો હવે તો એમસીક્યુની વાત કરું છું તો એની અંદર આ શન્ટ કેપેસિટર અને શન્ટ રિએક્ટર જે છે કે ભાઈ શન્ટ કેપેસિટર છે એ પાવર આપણને જનરેટ કરીને આપશે, એટલે કે ક્યુ જનરેટ કરીને આપશે, અને જે શન્ટ રિએક્ટર છે એ ક્યુ અબ્સોર્બ કરીને આપશે. તો એ એમસીક્યુનો હોટ ફેવરિટ ક્વેશ્ચન કહી શકાય. એના પછી આ પણ છે સ્ટેટિક વીઆર કમ્પેન્સેટર કે જે ક્યુ જનરેટ કરીને આપે છે, અને એ સ્ટેટિક વીઆર કમ્પેન્સેટર કે જે ક્યુ અબ્સોર્બ મોડમાં પણ કામ કરે છે. પછી સિરીઝ કેપેસિટર છે કે જે ક્યુ જનરેટ કરીને આપે છે. પછી સિન્ક્રોનસ કન્ડેન્સર ઓવર એક્સાઇટેડમાં હશે તો ક્યુ જનરેટ કરીને આપશે, અને અંડર એક્સાઇટેડમાં હશે તો આપણને એ ક્યુ અબ્સોર્બ કરશે. એના પછી લોડ કેપેસિટિવ હશે તો ક્યુ જનરેટ થવાનો છે, અને ઇન્ડક્ટિવ હશે તો ક્યુ અબ્સોર્બ થવાનો છે. બરાબર, તો આ વાત હતી જો આપણા ઇક્વિપમેન્ટ્સની કે જે આપણને રિએક્ટિવ પાવર જનરેટ ને એવું કરીને આપતા. હવે પર્ટિક્યુલર આપણે જોઈએ કે સિન્ક્રોનસ જનરેટર જે છે તો એ શું કામ કરે. તો સિન્ક્રોનસ મશીન કેન બી મેડ ટુ જનરેટ ઓર અબ્સોર્બ ધ રિએક્ટિવ પાવર. બંને કરી શકે, પણ એના એક્સાઇટેશન ઉપર ડિપેન્ડ કરે છે કે જે રીતનું આપણે એક્સાઇટેશન ઓવર આપીએ કે અંડર આપીએ એ પ્રમાણે જનરેટને અબ્સોર્બ કરી શકે. ધ આઉટપુટ ઓફ ધ સિન્ક્રોનસ મશીન ઇઝ કન્ટિન્યુઅસલી વેરિયેબલ ઓવર ધ ઓપરેટિંગ રેન્જ. એ તમે વેરી કરી શકો છો ઓપરેટિંગ રેન્જ પ્રમાણે. એન્ડ ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર કેન બી યુઝ ટુ કંટ્રોલ ધ આઉટપુટ. એની અંદર તમે ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર યુઝ કરો તો આઉટપુટ કંટ્રોલ થાય, અને તમે સિસ્ટમના કોન્સ્ટન્ટ વોલ્ટેજ મેન્ટેન કરી શકો છો. ઓકે, એના પછી બીજા કમ્પોનન્ટ્સની વાત કરીએ મિત્રો તો બીજું આવે છે સિન્ક્રોનસ કમ્પેન્સેટર. ઓકે, ખાલી એકવાર જોઈ લઉં કે સ્ક્રીનમાં કંઈ કપાતું નથી ને કશું. સિન્ક્રોનસ કમ્પેન્સેટર. ઓકે ઓકે, ડન જ છે. બરાબર ને, દેખાઈ જાવ તમને આઈ થિંક. ઓકે, સિન્ક્રોનસ કમ્પેન્સેટરની વાત કરું, સારું દેખાતું છે. ઓકે, સર્ટેન સ્મોલર જનરેટર વન્સ રન અપ ટુ ધ સ્પીડ એન્ડ સિન્ક્રોનાઇઝ ટુ ધ સિસ્ટમ ટુ બી ડીક્લચેડ. એટલે કે નાના જનરેટર હોય એને આપણે શું કરવું પડે, પહેલાં રન કરાવવું પડે કે જેથી મોટા સાથે સેટ થાય અથવા સિન્ક્રોનાઇઝ થઈ શકે. ઓકે, અને એવી રીતે સિન્ક્રોનસ કમ્પેન્સેટર જે છે કે જે ટર્બાઇન સાથે સેટ થાય અને એને તમને રિએક્ટિવ પાવર પ્રોવાઈડ કરે, અને એ પણ વિધાઉટ પ્રોડ્યુસિંગ ધ રિયલ પાવર જનરેટ કર્યા વગર તમને રિએક્ટિવ પાવર પ્રોવાઈડ કરશે. એન્ડ ધીસ મોડ ઓફ ઓપરેશન એને તમે સિન્ક્રોનસ કમ્પેન્સેશન પણ કહો છો. એ રીતે મિત્રો આવે છે કેપેસિટિવ એન્ડ ઇન્ડક્ટિવ કમ્પેન્સેટર, કે જે કેપેસિટર લગાવવાથી અથવા ઇન્ડક્ટર લગાવવાથી તમારો રિએક્ટિવ પાવર જનરેટ કે અબ્સોર્બ થાય છે. તો કે કેપેસિટિવ અને ઇન્ડક્ટિવ કમ્પેન્સેટર શું છે કે ધીઝ આર ધ ડિવાઇસ ધેટ કેન બી કનેક્ટેડ ટુ ધ સિસ્ટમ ટુ એડજસ્ટ ધ વોલ્ટેજ લેવલ. વોલ્ટેજ લેવલ આપણે સેટ કરવા માટે આપણે એ લગાવીએ છીએ, અને એના કેપેસિટિવ કમ્પેન્સેટર પ્રોડ્યુસ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ધેર બાય જનરેટિંગ ધ રિએક્ટિવ પાવર, એન્ડ ધ કમ્પેન્સેશન ડિવાઇસ આર અવેલેબલ ઇન આઈધર કેપેસિટિવ ઓર ઇન્ડક્ટિવ. એટલે કે બંનેમાં હોઈ શકે, કાં તો કેપેસિટિવ હોઈ શકે કાં તો ઇન્ડક્ટિવ, બંને હોઈ શકે, અથવા તો હાઇબ્રિડ પણ બનાવ્યું હોય કે જેથી બંનેનો ઉપયોગ કરી શકો તમે જનરેશન અને અબ્સોર્પ્શન વખતે. ઓકે, એના પછી આવે છે ઓવરરીડ લાઇન.
ઓવરહેડ લાઇન એન્ડ અંડરગ્રાઉન્ડ કેબલ, તો એ પણ તમે આપણે યુઝ થાય છે આપણા રિએક્ટિવ પાવરના કમ્પેન્સેશનમાં. કમ્પેન્સેશન મીન્સ કે જેનો વધારો ઘટાડો તમે કરી શકો. ચલો, તો ઓવરહેડ લાઇન એન્ડ ધ અંડરગ્રાઉન્ડ કેબલ વેન ઓપરેટિંગ એટ ધ નોર્મલ સિસ્ટમ વોલ્ટેજ બોથ પ્રોડ્યુસિંગ ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે કે ઓવરહેડ લાઇન છે અને અંડરગ્રાઉન્ડ કેબલ છે, જ્યારે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં હોય છે એ વખતે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કરે છે એન્ડ શો ધ જનરેશન ઓફ રિએક્ટિવ પાવર. અને એના કારણે રિએક્ટિવ પાવર જનરેટ થાય છે ક્યારે? કે વેન ધ કરંટ ફ્લો થ્રુ ધ લાઇન ઓર કેબલ, જ્યારે એની અંદરથી કરંટ પસાર થતો હોય ત્યારે. અને એ વખતે ઇટ્સ પ્રોડ્યુસ ધ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, જે રિએક્ટિવ પાવરને અબ્સોર્બ કરશે. એટલે આ પણ એક જાતના સોર્સસ અને સિંકસ થઈ ગયા. અ લાઇટલી લોડેડ ઓવરહેડ લાઇન ઇઝ અ નેટ જનરેટર ઓફ રિએક્ટિવ પાવર. સમજો, અને આના પછીની થિયરી આમાં જ આવશે. અ લાઇટલી લોડેડ ઓવરહેડ લાઇન, કે જે ખૂબ જ ઓછા લોડવાળી હોય એવી ટ્રાન્સમિશન લાઇન છે, એ રિએક્ટિવ પાવરનું જનરેશન કરે છે. અને જ્યારે હેવીલી લોડેડ લાઇન હોય, અહીંયા વાત કરી રહ્યા છે આપણે બધા, અહીંયા ધ્યાન રાખજો. એટલે ક્યાં ગયું? અને હેવીલી લોડેડ ઓવરહેડ લાઇન હોય તો એ શું કરશે? નેટ જનરેટર ઓફ રિએક્ટિવ પાવર. જે લાઇન ઉપર લોડ વધુ હશે તે રિએક્ટિવ પાવર જનરેટ કરશે, અને જે લાઇન ઉપર રિએક્ટિવ પાવર ઓછો હશે એ રિએક્ટિવ પાવર અબ્સોર્બ કરશે. ચલો, while heavily loaded line is a net absorber of the reactive power in the case of the cable designed for the use. તો પછી આપણે જે હેવીલી જે લાઇન છે લોડેડ, એનું કેબલની ડિઝાઇન વખતે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. કેમ? કારણ કે એ શું કરે છે? રિએક્ટિવ પાવર શું કરે છે? અબ્સોર્બ કરે છે. ઓકે, અને ધ રિએક્ટિવ પાવર. ચલો, તો જે આપણે વાત કરીએ, ઇન ધ કેસ ઓફ ધ કેબલ ડિઝાઇન્ડ ફોર ધ યુઝ ઓફ 275 or 400 kV, the reactive power generated by the electric field is always greater than the reactive power absorbed by the magnetic field. એટલે કે જે અબ્સોર્બ થાય છે અને જનરેટ થાય છે એ બંનેમાં ડિફરન્સ આવે છે. કેવી રીતે? જો, તો કે આટલી 275 અથવા 400 કેવીની લાઇન હોય, 275 અથવા 400 કેવીની લાઇન હોય, તો એ જે રિએક્ટિવ પાવર જેટલો જનરેટ કરે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા, એ કેવું હોય છે? વધુ હોય છે. કોના કરતાં? કે જે મેગ્નેટિક ફિલ્ડ દ્વારા અબ્સોર્બ થાય છે એ. અને એના કારણે નેટ જે રિએક્ટિવ પાવર છે એ કંઈક ના કંઈક વધે છે. ઓકે, સો ધ કેબલ આર ઓલવેઝ નેટ જનરેટર ઓફ ધ રિએક્ટિવ પાવર. એટલા માટે રિએક્ટિવ પાવર જનરેટ કરે છે. કેમ? કારણ કે બંને જનરેટ થવાનું અને અબ્સોર્બ ઓછું થાય છે અને જનરેટ વધુ થાય છે. એટલે એના પછી ટ્રાન્સફોર્મર પણ રિએક્ટિવ પાવરનું અબ્સોર્પ્શન અને જનરેશન કરી શકે. તો જો, ટ્રાન્સફોર્મર કન્ઝિસ્ટ ઓફ અ મેગ્નેટિક ફિલ્ડ, ધેરફોર ઇટ અબ્ઝોર્બ ધ રિએક્ટિવ પાવર. ટ્રાન્સફોર્મર છે રિએક્ટિવ પાવરને અબ્સોર્બ કરી શકે. બીજું, ધ હેવિયર ધ કરંટ લોડિંગ ધ હાયર ધ ઓબ્ઝોર્બેશન. ધારો કે ટ્રાન્સફોર્મર ઉપર તમે વધારે પડતું કરંટ લોડિંગ આપશો તો એ વધારે રિએક્ટિવ પાવરનું કન્ઝપ્શન કરશે. એના પછી છે કન્ઝ્યુમર લોડ. મીન્સ કે આપણા ઘરે કન્ઝ્યુમર જે છે, અથવા તો કોઈ નાની સ્મોલ ઇન્ડસ્ટ્રી છે અથવા ઇન્ડસ્ટ્રી છે, તો કે સમ લોડ સચ એઝ મોટર પ્રોડ્યુસ અ મેગ્નેટિક ફિલ્ડ. ધારો કે મોટર છે તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે, એન્ડ ધેરફોર અબ્સોર્બ ધ રિએક્ટિવ પાવર. અને રિએક્ટિવ પાવર શું કરે? અબ્સોર્બ કરે. ઇન એડિશન ધ રિએક્ટિવ પાવર મે બી જનરેટેડ ઓર અબ્સોર્બેડ બાય ધ લાઇન ઓર કેબલ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટેડ લાઇન. હવે કન્ઝ્યુમરને આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઇનો દ્વારા સપ્લાય આપેલો હોય, અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનો દ્વારા જનરેશન અને અબ્સોર્પ્શન થાય છે. તો આટલી આપણી જે આજે આપણે જે વાત કરી, ઓકે, કે જે અગર જનરેશન અને અબ્સોર્પ્શન કરતા હોય, તો આપણે પહેલાં ટેબલ્સની વાત કરી. તો ટેબલ એમસીક્યુની અંદર ટેબલ તમારું જરૂરી છે. ઓકે, આ વખતે તમારી એમસીક્યુ જ એક્ઝામ થવાની છે. તમને લિંકોને બધું મોકલેલું જ છે બધા ગ્રુપોમાં, તમે એના પરથી તૈયારી કરી શકો છો. પણ અત્યારે આપણે જ્યાં સુધી તમને બેઝિક ખબર નહીં હોય મિત્રો, ત્યાં સુધી તમે એમસીક્યુનો જવાબ નહીં આપી શકો. ઓકે, તો એક આ છે સિંક્રોનસ જનરેટર પણ અબ્સોર્પ્શન અને જનરેશન માટે જરૂરી છે. તે સિંક્રોનસ કમ્પેન્સેટર, કેપેસિટિવ એન્ડ ઇન્ડક્ટિવ કમ્પેન્સેટર, ઓવરહેડ લાઇન એન્ડ અંડરગ્રાઉન્ડ કેબલ, ટ્રાન્સફોર્મર અને કન્ઝ્યુમર લોડ. તો આટલા પેરામીટર્સ છે જે આપણા રિએક્ટિવ પાવરના સોર્સ એટલે કે જનરેશન અને અબ્સોર્પ્શન કરી શકે છે. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીએ. થેન્ક યુ.